પેરેન્ટ્સ પણ છે અને અધર જે બાળકો છે લગભગ કરાટેમાં આવે છે શીખવા માટે ઘણા બધા. અત્યારે મને સમય આપ્યો છે, સવારથી તમારું સેશન લેટ ચાલતું હવે પહોંચ્યું છે એન્ડ સુધી, એટલે મારી માટે પણ થોડું ટાઉ છે તો ઓછા સમયમાં ઘણું બધું તમને શીખવવાનું છે. એટલે વધારે સમય તમારો નહીં લઉં, તમને 15-20 મિનિટમાં છૂટા કરી નાખીશ મારા તરફથી અને તરત જ તમને થોડો આનંદ મળે એવું કરીશું. સૌથી પહેલાં તો ચાની મજા લીધી છે અને સાથે સાથે બિસ્કિટની પણ મજા લીધી છે, એટલે થોડું આપણું માઇન્ડ હજી એ બાજુ ડાયવર્ટ હશે તો થોડુંક માઇન્ડને આ બાજુ કરીશું. સૌથી કહેવાય કે સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વરક્ષણ કરવું, પણ કોનાથી કરવું? સ્વરક્ષણ કોનાથી કરવું? નાના હોય એટલે મમ્મી પપ્પા સાથે હોય, એક્ઝામ આવ્યા પછી તમે બહાર ભણવા જાઓ એટલે મમ્મી અથવા પપ્પા કોઈ પણ સાથે અથવા હોસ્ટેલમાં રહેતા હોય, એના પછી પરણીને આપણે સાસુ પાસે જઈએ અથવા તમારા હસબન્ડ સાથે રહેતા હોય, તો રક્ષણ કોનાથી કરવું? સ્વરક્ષણ એટલે 100માંથી 2 વ્યક્તિને લગભગ જરૂર પડતી હોય સ્વરક્ષણની, લગભગ 2 વ્યક્તિને. બાકી 98 જણાને મોસ્ટલી ફિઝિકલ ફિટનેસની જરૂર છે. મારી સાથે લગભગ મોટા બહેનો છે એ કદાચ એગ્રી થતા હશે કે અત્યારે તમે જોજો રેશિયો છે ને બાળક આવવાનું, પહેલાં નોર્મલ ડિલિવરીઓ થતી, કદાચ તમને બધાને ખ્યાલ હશે. બહુ ઓછા પ્રમાણમાં સાંભળતા આપણે કે ઓપરેશન કરીને બાળક લેવું પડતું હતું, એવું લગભગ સમજો કે 20% થતું. અત્યારે રેશિયો ચેન્જ થઈ ગયો છે. અત્યારે 80% બાળકોને આપણે ઓપરેશન દ્વારા જ લઈએ છીએ અને 20% નોર્મલ ડિલિવરી થાય છે. એનું શું રીઝન છે? આપણે એના એજ, આપણું ખાવા પીવાનું એનું એજ છે, કશું જ ચેન્જ નથી. આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. પહેલાં નીચે બેસીને પોતું મારતા એટલે આપણા પગ મજબૂત રહેતા, વાંકા વળી કચરું વાળતા એટલે પરફેક્ટ રહેતા હતા, એટલે એક્સરસાઇઝ આપણી બોડીને મળી રહેતી હતી. હવે હાથથી પોતું કરવાની જગ્યાએ સીધું ડિજિટલ પોતા આવી ગયા છે. એટલે ફિઝિકલ જે ફિટનેસ જોઈએ છે ને એ બહેનોમાં નથી રહી. ભાઈઓ તો જીમમાં જાય છે, જીમ કરી લે છે એટલે વાંધો નથી આવતો. બહેનો મોસ્ટલી જીમમાં નથી જતી વધારે, આનું પ્રિપેર બી નથી કરતું કે જીમમાં જઈને તમે ફિટનેસ લાવો. તમે જાતે ઘરે પણ ફિટનેસ લાવી શકો છો. રોજ સવારે ચાલવાનું કરવાનું રાખો, સૌથી અગત્યનું આ છે. એનાથી શું છે, તમારા જીવનમાં આગળ તકલીફ બહુ ઓછી પડશે. મારા ક્લાસીસમાં ઘણી બધી દીકરીઓ આવે, છોકરા હોય છોકરીઓ અત્યારે બધા, અત્યારે ક્લાસ ચાલુ છે, ઘણી બધી છોકરીઓ છે. તો પેરેન્ટ્સને એ સમજો કે દીકરીને પહેલાં છે ને તમે ફિટનેસ એને બરાબર લાવો અને આગળ જતા તકલીફ નહીં પડે. ફિટનેસ સારું છે તો બાળક સારું આવશે, બાળક સારું છે તો તમારા સમાજને સારું કરશે. અત્યારે ઘણા બાળકો એવા છે જેના કોઈને કંઈક મેન્ટલી પ્રોબ્લેમ આવે છે, કોઈને ફિઝિકલી પ્રોબ્લેમ આવે છે, કંઈક તો કંઈક પ્રોબ્લેમ આવે, પછી આપણે એવું વિચારીએ ભગવાને આપ્યું એ સાચું. ભગવાન તો સારું જ આપે છે, તકલીફ આપણામાં છે. 20 વર્ષથી આમાં સૌથી એક્ટિવ વધારે બહેનો છે, ભાઈઓ સપોર્ટ કરતા જ હશે 100%. પણ અવારનવાર દર વેકેશન હું સાંભળું છું કંઈક નવો પ્રોગ્રામ હોય જ છે. અને લગભગ આ વર્ગમાં મારો 4થો કે 5મો પ્રોગ્રામ છે સેલ્ફ ડિફેન્સનો. ચહેરા બદલતા રહે છે પણ સમાજ એનો એ છે અને પ્રોગ્રામ એના એ થાય છે. એ સારું છે તમારા માટે. અને નાનો સમાજ હોવા છતાં ઘણા મોટા સમાજો હું જાઉં છું તો એમને કહું છું, એમને પટેલ સમાજમાં ઘણા વખતે મને બોલ્યા, હું જાઉં છું, એમને કહું છું બધું સારું છે, પૈસા છે, જમીનો છે, બધું છે, પણ અવેરનેસ ઓછી છે. એક જ ફોકસ હોય, છોકરી ભણાવો, છોકરો ભણાવો અને સીધો મૂકી દો કેનેડા, USA, પછી મા બાપ ઘરે રોવે. આ પ્રોબ્લેમ છે જ બધામાં. એનું થવાનું કારણ મેઇન રીઝન કે તમે ફિઝિકલી, મેન્ટલી તમારા ઘરના વાતાવરણથી તમારા બાળકને તમે રૂબરૂ કરાવતા જ નથી. આટલા બધી કેટલા જણા રોજ સવારે વહેલા ઉઠાડીને બાળકને કે જા બેટા દોડવા જા, જા થોડું ફિટનેસ માટે જા, થોડું આમ કર, થોડું આમ કર, કોઈ કહે છે? ઘણાને પૂછું તો મને શું કહેવાય, સર ટાઈમ જ નહીં મારી છોકરી પાસે, ટાઈમ જ નથી. એવું તો શું કરીએ કે આપણી પાસે ટાઈમ નથી, પણ આજે નહીં તો 45 વર્ષ પછી એની અસરો અડવાની એ 100% છે. તમે એક્ટિવ નહીં રહો તો પ્રોબ્લેમ આવશે જ, 100% આવશે. અને એ આપણી બોડી, હ્યુમન બોડી સાથે સંકળાયેલું જ છે કે તમે જેટલું કરશો ને એટલું ચમકશે, નહીં કરશો તો એ પાછળ પ્રોબ્લેમ કરશે. મારી એક દીકરી છે 7 સ્ટાન્ડર્ડમાં છે અને એક છોકરો છે. મારી વાઈફને નોર્મલ ડિલિવરી,
કશું જ પ્રોબ્લેમ નથી. ડૉક્ટર અમને દવા આપતા, ડૉક્ટર ધારાણી સાહેબ હતા, મને 1 મહિનાની દવા આપતા ને તો બહાર મેડિકલ પૂછ્યું કે સાહેબ જરૂર નહીં, તમે ખાલી એક્સરસાઇઝ કરાવજો, 10 દિવસની ગોળીઓ લઈ જાઓ, બસ આટલું જ કરતા. પણ એ સવાર સાંજ મારી સાથે રનિંગ કરે, ચાલવા ચાલે, ઘરે કામ કરે, આ નોર્મલી કંઈ જ પ્રોબ્લેમ નથી. અને એ જ કહેવાય ને કે એક જ જાતના બે ડાળખા, મારી સાડી છે એને 2 વખત ઓપરેશન કરાવ્યું, જરાય હાલે જ નહીં. એટલે આ બધું છે ને, જે નાની નાની વસ્તુઓ જે હું સમજાવું છું તમને, એ નાની નાની વસ્તુ ભવિષ્યમાં તમારી દીકરીઓને બહુ કામ આવશે. એટલે એમને દોડતા કરો. તમારી હાઈટ પ્રમાણે તમારું વેઇટ હોવું જોઈએ. તમારી હાઈટ છે ને એ પ્રમાણે વેઇટ હોવું જોઈએ. હાઈટ 5 ફૂટ 8 ઇંચ હોય, જેમ કે મારી 5 ફૂટ 8 ઇંચ છે, તો મારું વજન વધારે 70 થી 75, અને થોડુંક વધારે કરીએ તો કદાચ 80. પછી હવે 90 લઈને હું ફરતો હોય તો પહેલાં મારા ઢીંચાણ જ ખરાબ થાય. સૌથી પહેલાં આ ખરાબ થઈ જાય. આપણે કહીએ છીએ ને કે ભાઈ માણસ પગથી થાકે ને એટલે પતી ગયો છેલ્લો સમય, પણ પગથી નથી થાકતો. વજન એટલું વધારી નાખીએ કે પગ પહેલાં થાકી જાય. એની અસરો પગમાંથી સ્ટાર્ટ થાય. પગ થાકે એટલે કમર થાકે, કમર થાકે એટલે મોડી થાકવાનું છે. જ્યારે પગ થાકે ને આપણે ચાલવાનું બંધ કરીએ, બંધ કરીએ એટલે શું થાય, જેટલું જમે એટલું પેટમાં પડ્યું રહે, એ પાચન શક્તિમાં પચે નહીં, અને સૌથી વધારે રોગ પેટથી ચાલુ થાય. આ સીધો હિસાબ છે. પછી ગાળા ગરપણ એમ વિચાર કે હું ચાલુ લે સોટી ને આપણે 2 પગ ને એક ભાઈ બીજો કોઈ બી હોય સાથે લઈને ચાલે, એમાં કંઈ ફરક પડે નહીં. અત્યારથી કરો થોડુંક ચાલવાનું, એવરી ડે, વધારે નહીં તો 3 કિલોમીટર ચાલવાનું રાખો. દરેક બેન, નાનાથી લઈને મોટાથી બધા જ ચાલવાનું રાખો. પહેલા દિવસે 500 મીટર ચાલો, બીજા દિવસે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર. મજાક નહીં કરતો. આજે જે દિવસ છે ને, લખી દો મારી વાતને, અને એક્ઝેક્ટ આવતી આ તારીખે તમે ચેક કરજો, તમારી બોડીમાં 101% ચેન્જીસ જોવા મળશે તમને. 101%. જેને તકલીફ છે પગમાં, એને સ્ટાર્ટિંગના અઠવાડિયું તકલીફ શું થશે, સોજા આવશે, અહીંયા પગમાં સોજા આવશે, થોડા સોજા આવશે. બહુ દિવસ પછી ચાલશો ને એટલે બોડીમાં થોડી રિએક્શન આવે, પણ ચાલવાનું ધીમે 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 રેડી થઈ જશે. આપણે સહેજ દુખે એટલે કે બસ હવે તો ઘણું થઈ ગયું, હવે તો બહુ થઈ ગયું. અને બહેનોની એક જ તકલીફ છે, જ્યારે કોઈ કહે ને કે તમે થોડું ફિટનેસ માટે, આખો દિવસ ઘરમાં કામ કર આનાથી વધારે શું હોય બેઠું, આ જ સેન્ટેન્સ હોય છે. અને એના કારણે જ પ્રોબ્લેમ આપણને આવે છે. ઓકે, તો એક આ વસ્તુ કરીએ છીએ, થોડુંક ચાલવાનું રાખો, દોડવાનું નથી કરવું આપણે. અને જે યંગ છે દીકરીઓ, જે દોડી શકે છે, ફિટનેસ લાવી શકે છે, એ થોડું દોડવાનું રાખો, થોડું ઘરે એક્સરસાઇઝ કરો. અને અત્યારના મોબાઈલના જમાનામાં બધી બહેનો પાસે મોબાઈલ છે, તો આપણને યુટ્યુબ જિંદાબાદ, સર્ચ મારો, ફિટનેસ માટેની નાની નાની ક્લિપો જુઓ અને કરો. મોબાઈલ તો બધા જ યુઝ કરો છો ને, કોઈ એવું તો છે નહીં કે મોબાઈલ યુઝ નહીં કરતું હોય, બધા જ યુઝ કરો. ઓકે, ચલો એક નાનકડી ગેમ સાથે આપણે સ્ટાર્ટ કરીશું સેશન. 10 જ મિનિટનું સેશન રાખીશું. મને ટાઈમિંગ આપેલો છે, એ ટાઈમે હું બતાવીશ, બરાબર છે? તો એક એક્સરસાઇઝ છે, સાથે એક રમત છે, આપણે રમીએ અને પછી સ્ટાર્ટ કરીએ, એટલે બધાનું ધ્યાન અહીંયા આવે. અને બધાએ રમવાનું પહેલાથી છેલ્લા સુધી. ઓકે, ચાલો હવે આપણે ગદર પિક્ચર જોઈ લીધું બધા. ગદર, એમાં આપણો સની દેવલ જાય છે પાકિસ્તાનમાં રેલ લઈને, ગાડી કેવી જાય, આપણે ગાડી ચલાવવાની, તમારે ક્લેપ કરવાની, મારો હાથ આમ પર એટલે ક્લેપ કરવાની. ઓકે, અને એક સાથે ક્લેપ આવ્યો, કોઈનો ડબ્બો પાછળ છોડવો જોઈએ નહીં. રેડી? ચાલો, મારો હાથ ગમે એટલે ક્લેપ કરવાનો. જો અત્યારે તો ફરી એક સાથે બધા ના અવાજ પહોંચે છે તો અમે પી ટીચરની આદત તો જોજો બોલવાનું. ચાલો, રેડી? રેડી, ડબ્બો પાછળ છોડો. એક સાથે देखो તમે રેલવેનો અવાજ આવશે, ગાડી પ્લેટફોર્મ પરથી કેવી ચાલે એવી જશે. રેડી? एक साथ પણ બધાને એક સાથે કીધું હોય. પહેલા હું વગાડું પછી તમે જોજો. તો આવે 3 તાળી.
લાડુ બનાવવાના પીંગના. આ પછી 3 ચપટી. ઓકે, ક્લિયર? ચલો મારી સાથે 1 2 3 સ્ટાર્ટ. સવારના બેઠેલા હતા, તમારું માઇન્ડ ડાયવર્ટ થયું, તમને થોડું ફીલિંગ એવું હોય કે હવે મજા આવી જાય અને થાક થોડો ઉતરે છે. તો આવી નાની નાની ટ્રીકથી પણ તમે તમારું ફિટનેસ લાવી શકો. ક્લિયર? બધાએ આ વસ્તુ કરવાની. બીજું, તમારો અવાજ કેવો હોવો જોઈએ? હા, કોઈને કાનમાં વાગે હોવો જોઈએ, કોઈને કાનમાં ગમે હોવો જોઈએ. સરસ. આટલા બધા બોલે કોઈને વસ્તુ સમજણ ના આવે. એટલે જ કહું છું કે અવાજ પાક્કું. ઓકે, તો અવાજ કેવો હોવો જોઈએ તમારો કે તમે 100 ના ટોળામાં બોલો છો ને, બેન જેમ બોલે મને તરત સંભળાવો. મતલબ કે તમારી અવાજ પહાડી હોવો જોઈએ કે તમે બોલો છો તો કોઈ સાંભળવું જોઈએ. આટલા બોલ્યા મને ના સંભળાવે, બેન બોલ્યા તરત મને સંભળાય. એનું કારણ છે સેલ્ફ ડિફેન્સનો સૌથી મોટો પહેલો નિયમ છે કે તમે બોલતા શીખો પણ સારું. ફરી બોલું છું, બોલતા શીખો પણ કેવું સારું અને સાચું અને તમારા કામ માટે. જેમ કે અવાજ ના સંભળાવો, તરત જ કહ્યું અવાજ નથી સંભળાતો, માઇક લઈ લો. મેં માઇક લઈ લીધી. તમે બોલ્યા આમાંથી ઘણા નહીં સંભળાતું હોય પણ કઈ ને કઈ જવા દો, ચાલશે, વાંધો નહીં. એવું ના કરો. રસ્તામાં જતા હો તો કોઈ પણ વસ્તુને ઇગ્નોર ના કરો. જો ઘણી વખતે દીકરીઓ રસ્તામાં લોકો છેડતી કરે છે, હાથ પકડે છે, હેરાન થાય, એનું મોટું કારણ કોણ છે? કોઈ કહેશે? જો 80% દીકરી પોતે, 20% બહારવાળા. કેવી રીતે હું કહું? એવું નથી કે દીકરી ખરાબ છે એટલા માટે, પણ દીકરીએ કંઈ કર્યું નથી એના માટે. જો પહેલા દિવસે નીકળે, એક છોકરો ઊભો છે, એને જોઈ, બરાબર છે, એને ઈશારો કર્યો, દીકરી ચૂપચાપ ઘરે આવતી રહી. બીજા દિવસે દીકરી નીકળી ટ્યુશન માટે, એ છોકરો ઊભો રહ્યો, એને ઈશારો કર્યો, એને વિસલ મારી, સીટી મારી, છોકરીએ કશું ના કર્યું, ઘરે આવતી રહી. છોકરાને શું લાગ્યું કે રિસ્પોન્સ આપે છે, સીધી વસ્તુ છે. ત્રીજા દિવસે છોકરો શું કરશે? એકલો નહીં જાય, એના 2 દોસ્તાર લઈ જશે કે ચાલ ને, એટલે 2 બીજા દોસ્તારને પંપ મારશે, થોડા હવા પડશે, જા જા કઈ વાંધો નહીં, હાથ પકડી લે, તારી વાત કરતા. એટલે શું થશે? ત્રીજા દિવસે દીકરી જશે, છોકરો પાસે જશે અને કંઈક કહેશે કે તો હાથ પકડશે, કંઈ પણ કરશે અને દીકરી કશું બોલશે નહીં, ઘરે આવતી જશે. આ થાય છે. દીકરી કેમ નથી કહેતી ઘરે? એને ડર લાગે. ઘરે કહેશ તો ઝઘડા થશે, મમ્મી બોલશે, પપ્પા બોલશે, ટ્યુશન બંધ કરાવી નાખશે, ક્લાસ બંધ કરાવી નાખશે, જવાનું બંધ કરાવી નાખશે, કંઈક ને કંઈક હોય છે. ચોથા દિવસે એ જ 2 થી 4 છોકરાઓ ભેગા થઈને રોજ એને પછી હેરાન કરશે. સિચ્યુએશન એ હશે, જો સારા મા બાપ હશે તો એ સિચ્યુએશનને પરખી લેશે કે ભાઈ મારી દીકરી હાજ પડે કેમ આટલું ટેન્શનમાં આવે છે, હાજ પડે કેમ આવું કરે છે, તો એની તપાસ કરશે કે કદાચ સોલ્યુશન. અને જો નહીં કરે તો એ દીકરી શું કરશે? કાં તો રોશે, કાં તો એનું મેન્ટલી, ફિઝિકલી બધી રીતે ડિસ્ટ્રોય થશે. ભણવામાં ધ્યાન નહીં રહે, ટ્યુશનમાં ધ્યાન નહીં રહે, માર્ક્સ ઓછા છે એટલે ઘરે માર પડશે, ત્યાં માર પડે અલગ. આ બધું બનતું છે અને ધીમે ધીમે કરતે મોટું સ્વરૂપ લે છે. પણ પહેલા દિવસે જ્યારે છોકરો કે કોઈ છોકરીને ઈશારો કરે છે, એ જ દિવસે ઊભી ખાલી જોરથી બોલી હોય તો કોઈની તાકાત કરી? ભલે હું કરાટેમાં ગમે એટલો નેશનલ પ્લેયર છું, પણ આમાંથી એક પણ બેન મારા ઘરે બૂમો પાડે તો હું ડરી જાઉં. સ્વાભાવિક એ તો. ઇવન મારી વાઈફ પણ જો જોરથી બૂમો મારવા તો મને ડર લાગે, કારણ કે લેડીઝ છે, બૂમ મારે તો બીજા 4 જણા આપણને મારી જાય. આ કુદરત તો નિયમ છે. તો એ ટાઈમે તમે કેમ નથી કરતા? બહુ મોટું થઈ જાય પછી તમે બધાને કહો છો, પ્રોબ્લેમ શેર કરો છો, એ કશું જ નથી. એટલે દીકરીઓને પણ એક સૂચના છે કે જ્યારે પણ કંઈ પણ આવું લાગે તમને અચૂકતું, ત્યારે એને આમ ફરીને ના નીકળો,
ત્યાં ઊભા રહો, વાતચીત કરો અને ઘરે પહોંચી જાઓ. મને યાદ છે અહીંની 5-6 દીકરીઓ હતી, એક વિનર, આસ્થા, ધ્રુવિકા, અગ્નિ, અલગ અલગ સમાજની દીકરીઓ હતી. એ સ્કૂલમાં પણ એવું હતું, કોઈ છોકરીને કોઈ છોકરો હેરાન કરતો હોય તો રિસેસ પડે ને એટલે એમનું એક જ કામ, એ 5 જણનું રૂમમાં જવાનું પેલા છોકરાને દીવડાવવાનું. આ સિમ્પલ. સામે છોકરા મારે તો કઈ નહીં, જઈને કમ્પ્લેન કરવાની, પણ એ ત્યાં સોલ્વ કરી નાખતી. એટલે હું એવું નથી કે ઝઘડા કરો, પણ એટલીસ્ટ તમારા પેરેન્ટ્સને એ જ દિવસે કહો. બહુ મોટું સ્વરૂપ થઈ જાય પછી ના કહો. તો આ વસ્તુ દીકરીઓને મોટાઓને પણ શીખવા જેવું છે. જ્યારે ત્યારે તમે જાઓ તો સેલ્ફ ડિફેન્સ એટલે એવું નથી આમ પંચ મારો, કિક મારો ત્યારે સેલ્ફ ડિફેન્સ થાય. મેન્ટલી પણ તમારે સેલ્ફ ડિફેન્સ કરતા આવડવું જોઈએ. મેન્ટલી પણ આવડવું જોઈએ. ફિઝિકલી તો પાછળથી આવે, જ્યારે ઝઘડા થાય, બાથરૂમમાંથી થાય ત્યારે તમારું ફિઝિકલી આવે. બાકી પહેલા તો મેન્ટલી સ્ટ્રોંગ કરવું પડે. આજે માર્કેટમાં જતા તમે જોરથી કોઈને બૂમ મારી શકો? તમને હેરાન કરતો હોય તો એ પહેલા શીખી જાઓ. હે ને? કોલેજમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, કોઈ તમને હેરાન, આપણે અત્યારે સમાજમાં તમને કહો છેલ્લા 5 વર્ષથી એક વસ્તુ શીખવાડવામાં આવે ફર્સ્ટ સેકન્ડમાં. પહેલા ધોરણ હું તો ફર્સ્ટ સેકન્ડમાં છોકરાઓને ભણાવું એટલે મને ખ્યાલ છે કે અમને ગુડ ટચ બેડ ટચ પહેલા ધોરણથી શીખવાડવામાં આવે છે કે કઈ જગ્યાએ ટચ કરીએ તો બાળકને, છોકરીઓને ખબર પડે કે આ ગુડ ટચ છે અને આ બેડ ટચ છે. જો દીકરીઓને પહેલા ધોરણથી શીખવાડવામાં આવતું હોય તો આપણે તો બધા બહુ મોટા છીએ. આપણને તો સમજણ પડવી જોઈએ ને કે કયો છોકરો અથવા કયો વ્યક્તિ આપણા પર કેવી રીતે વિચારે છે. એટલું તો નોર્મલ છે. અને જો એટલું ખબર ના પડે તો કોઈ મતલબ નથી. તો ઘરે ડોલ રાખવી મોટી પાણીની, કારણ કે ઢાંકણીમાં તો ના ડૂબી જાય, ડોલ જ રાખવી. સીધી વસ્તુ છે. તો આ વસ્તુ કરવાની છે. ક્લિયર? મારી પાસે 5 મિનિટ છે તો આપણે સેલ્ફ ડિફેન્સની ટેકનિક બધા કરીશું. બધાએ કરવાની છે. ઘણા કહે છે મારે તો 50 વર્ષ ઉંમર છે, હવે હું કોમનું સેલ્ફ ડિફેન્સ. પેલે ગળામાં પેલી 2.5 તોલાની ચેન પહેરી હોય ને અને પછી કોઈ ખેંચી જાય ને તારે યાદ આવે. સાચી વાત. 90% કેસ 50 વર્ષથી ઉપરની બહેનો સાથે ચેનમાં, ગળામાંથી ચેન ખેંચવાના થાય છે. કોઈ યંગસ્ટરનું કોઈ ચેનમાં ખેંચ્યું ગળામાંથી? મને કહેજો 20 વર્ષની કોઈ બેન જતી હોય ચેન ખેંચો તો દોડીને પકડી લેશે. ઉંમર લાગણી કેમ કરે છે? એનું કારણ જ આ છે કે પહેલા તો દોડી ના શકે, એટલે એમને કે પછી પોતાને નીકળવાનો સમય મળે છે. પણ થોડું ઘણું તમને આપણે એટલીસ્ટ તમને હાથ પકડી લે નીચે પાડે ખતમ. પછી આજુબાજુ તો ઘણા માણસો હોય જ છે આપણી પાસે. ઓકે, આ વસ્તુ શીખવાની છે. નાની નાની ટ્રીક છે એ આપણે આજે કરીશું. કરવી છે. બહેનોને કહું છું મોટા, દીકરીઓ તો કરે છે, મને ખબર છે. પાછળ કે આળસ કરવી છે? ચલો ઉભા થઈ જાઓ. અચ્છા, આમાંથી મેડિકલ માં પણ જરૂરી છે. જે મેડિકલ સાયન્સમાં જેટલા પણ પોઈન્ટ છે ને, તમે જોતા બાબા રામદેવ આ પોઈન્ટ દબાવો, આ દબાવો, આ દબાવો, આ દબાવો, આ રીતે તાળી પાડો ને એટલે બધા પોઈન્ટ દબાઈ છે. એક્ટિવેશન થાય. એના કારણે તમારું બ્લડ સર્ક્યુલેશન પરફેક્ટ ચાલુ હોય છે બોડીમાં. તમે કોઈ પણ ડોક્ટરને પૂછો, કારણ કે ડોક્ટર ઘણા બધા છોકરા મારે ત્યાં ઘણા ડોક્ટરો મળે તો મગજ ખરાબ પડે. આનાથી શું થાય છે, આનાથી શું થાય છે, કે એવરીડે કશું નહીં. તાળી પાડો, સવારનું 5 તાળી પાડો, જોર જોરથી સવારે હસવાનું, તો તમારા હાર્ટની પ્રોબ્લેમ ઓછી થઈ જાય, બ્લોકેજ બધું ખુલી જાય. હસવાનું પણ સવારે, બપોરે હશે તો આપણે કોઈ ગાડા કરે એના સમય હોય છે. સવારે તમારે કે સારી હવા મળે, ઓક્સિજન લેવલ સારું થઈ જાય એટલા માટે. ઓકે, ચાલો રેડી? બંને આ કામ કરો. સૌથી પહેલા કશું જ ના આવડે, આપણે 10 મિનિટમાં સેલ્ફ ડિફેન્સ શીખવું છે. તો બંને હાથને વાળી દો, મુઠ્ઠી લોક કરો. ઓકે, કોણીનો ઉપયોગ કરવાનો છે આપણે. ઓકે, અહીંથી ક્લાસમાં કોઈ છોકરી છે આમાંથી? અહીંયા બધું સેલ્ફ ડિફેન્સના પ્રોગ્રામમાં એક બે ભાઈઓ રાખવાના. જો મોસ્ટલી તમારે પ્રોબ્લેમ એવો થાય કે તમે બસમાં જતા હશો, રેલવેમાં જતા હશો, અથવા તો કોઈ જગ્યાએ ફરવા જતા ત્યારે ભીડ બહુ હોય છે. ભીડ બહુ હોય છે એટલે ચાલો, ભીડ બહુ હોય છે તો એ ભીડમાં
તમને ખબર છે સામેથી કોઈ પણ આવે છે તો મોસ્ટલી પીઠનો લાભ શું લે છે કે તમને શોલ્ડર અડાડે, આટલું જ હોય, ચાન્સ આવો જ હોય કે શોલ્ડર અડાડે, હાથ અડાડે, બસ આટલું જ કરવાનું હોય છે. તો એ ટાઈમે આપણે કેવી રીતે સેટ કરીએ? તો નજીક છો આપણે ભીડમાં અહીંયા છીએ તો સિમ્પલ સમજો કે હું લાઈનમાં ઊભો છું, કોઈ દર્શનની લાઈનમાં ઊભો છું, કોઈ પણ તો આમ ઊભા છીએ, પાછળથી આપણને કોઈ ઓર્ડર કરે તો આમ ફરી આમ તેમ ગાળો બોલવી, ઝઘડો મોટો કરવો, કશું જ નહીં કરે, આમ ઊભું રહે, અડે છે ઓકે, એ હાથ નીચે અડે તો અહીંથી મારી પછી આમ લઈ લેવું. સિમ્પલ. જો કેમ આ ભાગ છે સેન્સિટિવ, આ ભાગ સેન્સિટિવ છે. અહીંથી તમારી કોણી અહીંયા જાય ને આ ભાગ ઉપર, અહીંયા આંગળી દબાવો, બધાને અસર છે, પાછળ ઓછું છે તે હા. તો જ્યારે ભીડમાં હોય, જ્યારે પહેલું કામ એનો એક જ છે કે ભીડ હોય એટલે મોબાઈલ પર્સ બચાવો. આખો જેમ પછી ઘટી ગયા કે મોબાઈલ પર્સ બચાવો એટલે આ કામ જ હોય. તો આપણે લાગે છે હેરાન કરે છે, કશું જ નહીં, સામે દેખી રહેવાનું, એકવાર પાછળ જોવાનું, મારી અને પાછું ઊભા થઈ જવાનું. સિમ્પલ ટેકનિક. ચલો રેડી? આ કર બધા એક સાથે કરીશું. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે ચલો એક થઈ ગયું. સેકન્ડ. હવે જુઓ, ઘણી વખતે આપણે સામ સામે છીએ, આટલા નજીક ઉભા છે, આપણને કયો ભીડ છે, બહુ નજીક છે અને કોઈ આપણને હેરાન કરે છે. આ મોસ્ટલી તમારી ટ્રેનમાં બસમાં બહુ થશે. જ્યારે તમે ટ્રેનમાં જે દીકરીઓ છે ને જ્યારે ટ્રાવેલિંગ કરશે ને ત્યાંથી બહાર જશે ભણવા માટે એટલે બસનો બહુ ઉપયોગ કરવો પડશે. ત્યાં તો ગાડીઓ નહીં મળે પપ્પા મમ્મી, તો બસમાં ધક્કા ખાવાના અથવા રિક્ષામાં ધક્કા ખાવાના. તો આટલા ઉભા છે ત્યારે હેરાન બહુ થાવ. તો સિમ્પલ, આપણો હાથ અહીંયા છે, અહીંથી 1 બેક. શું કરો અહીંથી મારીને બેક. આ ભાગ છે ને આપણો, હા ચાલો રેડી? હાથ અહીંથી આવો તો 1 બેક 2 3 4 5 6 7 8 9 10. ઓકે ચલો હવે સાંભળો, બહુ નજીક છો, વધારે આપણે એને ઇમ્પેક્ટ આપી છે તો હાથ અહીંયા છે, કહો અહીંથી 1 શું છે, અહીંથી 1 સીધો અહીંથી અપ. આ ભાગ જો અત્યારે જે બતાવું છું તમને બોડીના સેન્સિટિવ ભાગ બતાવું. જેમ કે નાક છે તો નાક પર આ મારીએ ને એની અસર એવી રીતે આમ મારીએ તો અહીંની અસર છે કે અહીંયા આગળ પણ. ઓકે ચલો આ આમ જ રાખો, તમે પર્સ બચાવો. ચાલો 1 2 3 4 5 6 7 8. હવે જુઓ, કોમન આ પ્રોબ્લેમ બધામાં છે, હાથનો પ્રોબ્લેમ બહુ છે. ઘણી રીતે ગમે ત્યાં જ્યાં કોઈ હાથ પકડે, સાસુ હાથ પકડી એટલે સાસુનો હાથ નહીં તોડવો, રસ્તામાં કોઈ પકડી લે કંઈ બી પ્રોબ્લેમ થાય તો સિમ્પલ હાથને આમ ખેંચવો નહીં. તમારાથી જે મજબૂત હાથ તમારો છોડે નહીં ક્યારે, હા ને? તો સિમ્પલ હાથ પકડે છે તો છોડા અહીંથી હાથ અંદર નાખવાનો, સિમ્પલ. અને આ હાથે ટર્ન કરી આવવાનું. હાથને ટર્ન આ ખાઈ પુશ કરું છું, પણ અહીંથી આપણે ઝટકેથી કરીએ ને તો અહીંથી નીકળી જાય. આ છે ને એકદમ નીકળી જાય. હાથ સાંભળો, હાથ ક્યાંથી મજબૂત હોય આપણો? કોઈ કહેશે અહીંથી અને અહીંથી. આ ભાગ છે, સમજો શોલ્ડર છે ને, મારું શોલ્ડર, તો અહીંથી આમ હોય છે અને અહીંથી આપણો ભાગ અહીંયા ફિટ હોય છે. આવી રીતે મૂવ થતો હોય તો એ નીકળી જાય. આ છે આપણું કોણી, એ અહીંથી મૂવ થાય છે પણ જેમ ઝટકો મેં તરત જ નીકળી જાય.
અહીંયા રિસ્ટમાં કંઈ ના થાય. રિસ્ટમાં ગમે એટલી તાકાત આપો, રિસ્ટ સૌથી મજબૂત હોય એટલે એમાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં. ચલો હવે એક સાથે પ્રેક્ટિસ કરીશું. રેડી? હવામાં જ. જો સામ સામે જતા હોય તો બરાબર છે, પણ ચલો હાલો ચલો રેડી એક સાથે ચલો એક જણ બોલો 1 2 3 પુશ ચલો હવે કેવું થયું છે સાંભળો અચ્છા મને સારું છો હવે પ્રોબ્લેમ શું આવે છે જો અહીંથી તમે આમ ટર્ન કર્યો છે ને એટલે સામે વાળા હાથ આમ બેન્ડ કર્યો છે થઈ ગયું બેન તો એની માટે શું વન જ્યારે કરીએ છે ને હાથ પકડી શકવાનો હાથ ખેંચી લેવાનો સ્ટ્રેટ એનો કોણીમાંથી હાથ વળવાની ચલો ટ્રાય કરો ओके चलो नेक्स्ट चलो भारत माता की ओके बेसी એ 20 સિરિયસ ને આપણે જોઈશું મને કોઈ પણ બે બહેનો જોઈએ છે દીકરી નથી કોઈ બહેનો આવી જશે કોઈ પણ નહીં चलो चलो हाँ चलो चलो मैं तो अपनी बात ताकत नहीं तो नहीं छूटे ओके खाली पेट कृपा से ध्यान रखो बाकी हाथ छोड़ा पड़ता नहीं हाथ छोड़ा ओके चलो वेरी गुड समझो કેટલા સેકન્ડ રહે હવે કદાચ સમજો 10 સેકન્ડ રહે હવે કદાચ હું અથવા કોઈ બીજો વ્યક્તિ હાથ પકડે તો આનાથી કદાચ વધારે સેકન્ડ લાગે અથવા મિનિટ લાગે અથવા છૂટે ના પણ છૂટે તો સેલ્ફ ડિફેન્સમાં તાકાતની જરૂર નથી ટેકનિકની જરૂર છે ओके હવે મને યુ3 બરાબર પકડો ને ફરી ચલો એક ફરી ચલો ફરી કાઈ કો છૂટી જાય તો તમારે સાંભળો છૂટી જાય તો તમારે ડેલી ખવડાવ અચ્છા તો આયા જો છૂટી ગયો ને તો તમારે એને ડેલી ખવડાવવાની નહીં છૂટે તો બરાબર ચલો હાથ પાછો નાખો પકડો તમારો राइट खबर है 1 2 3 कितनी बार सेकंड में बार बार छूटे चलो जितने निकलियो बैठी है वो भी तो प्रैक्टिस करो तो જોઈએ हमारे साथ क्या हो एक मिनट हमारे साथ क्या हो लिसन छोकरो सामने भारत माता की हमारे साथ જે છોકરીનો ફેસ આ બાજુ છે ને સાંભળો એક સાથે કહીએ જે છોકરીનો ફેસ આ બાજુ છે ને એ લોકો પોતાનો રાઈટ હેન્ડ આમ આપે અને જે છોકરીનો ફેસ આ બાજુ છે ને એ બંને હાથે પકડી હવે જે હાથ ખાલી છે આપણો એ હાથ ઉપર કરો એમના બંને હાથની વચ્ચે નાખો તમારો હાથ પકડો જ્યારે 1 2 3 કહો ને એટલે જે હાથ પકડાયો છે ને એ શોલ્ડરે તમારે તમારો હાથ લગાડવાનો રેડી 1 2 3 चलो करिए चलो हाथ पकड़ो चलो 1 2 3 चलो 1 2 3 वेरी गुड चलो सामने वाला चलो रेडी चलो 1 2 3 बराबर टाइट करो छोड़ी नहीं मारो फरी बार चलो 1 चलो फरी रेडी 1 2 3 हां छूटो नहीं बराबर टाइट करो
આ કરાટેનો જ પાર્ટ છે. યસ, સેલ્ફ ડિફેન્સ એ કરાટેમાંથી એક પર્ટિક્યુલર છે કે તમે અત્યારે અહીંયા બેઠા છો અને ઇન્સ્ટન્ટ છોકરીઓને કંઈક નોલેજ આપવું છે, કંઈક શીખવાડવું છે, કારણ કે તમે એવરીડે ક્લાસીસમાં ના આવી શકો, એવરીડે કદાચ પ્રેક્ટિસ ના કરી શકો, પણ તમારે કંઈક શીખવું છે જે નોર્મલ કહીએ છીએ જીવન જરૂરિયાત માટે કરવું છે. તો એવી 10-15 ટેકનિક છે, હાથની 10-15 ટેકનિકો છે. તમને કોઈ માથાથી પકડી લે, પાછળથી તમને કોઈ પકડી લે, બંને હાથ પકડી લે, તો તમારે કેવી રીતે પોતાની જાતને બચાવો. એના માટે કરાટેના મોટા ભાગમાંથી જે સારી સારી અમુક વસ્તુઓ છે જે ટેકનિક એ નીકાળીને સેલ્ફ ડિફેન્સમાં નાખેલી છે. તો કોઈ પણ વ્યક્તિ વિધિન 1 કલાકમાં એની ટ્રેનિંગ નોર્મલ લઈ શકે છે. એટલે કરાટેનો જ એક આ અંશને હવે ભાગ કહેવાય જે સેલ્ફ ડિફેન્સ છે. કરાટે બહુ મોટું છે, એમાં પંચ, કિક, બ્લોક ઘણું બધું આવે છે, જેમાં છોકરાઓ નેશનલ લેવલ સુધી, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ બધું જ રમે. ગવર્મેન્ટ એમને ઘણું બધું આપે છે. જેમ કે અત્યારે આપણી પાસે 10 છોકરા છે જેને વર્ષે 80,000 રૂપિયા ગવર્મેન્ટ સ્ટાઇપેન્ડ આપે છે. સ્ટાઇપેન્ડ આપે છે. ગવર્મેન્ટ જોબમાં પણ એ સર્ટિફિકેટ કામ આવે છે. ઘણું બધું છે. આખો વિષય આખો છે. મહિનાનો 2 મહિનાનો 3 મહિનાનો કોર્સ કરી શકો છો. એટલીસ્ટ હું એવું માનું છું દરેક બહેને અથવા દરેક મમ્મીએ ફરજિયાતપણે હરેક છોકરીને 3 મહિનાનો કરાટેનો સેલ્ફ ડિફેન્સનો કોર્સ કરાવવાનો જ. એનાથી ફરક કઈ નહીં પડે. જો હું સ્પષ્ટ વક્તા છું, સ્પષ્ટ કહીશ, 3 મહિનાના કોર્સથી તમારી દીકરી 10 જણને મારતી નહીં કે બીજા 4 લોકો વચ્ચે પોતાની જાતને છોડાવવાની યુદ્ધ નહીં કરી શકે. પણ 10 લોકો ઉભા હશે તો તમારી દીકરી એ 10 પહોંચવાનો કોન્ફિડન્સ સાથે નીકળતી જશે. આ છે તમને કોન્ફિડન્સ કેમ છે? આજે આ દીકરીને કદાચ તમે રાત્રે 10 વાગે મોકલશો ને તો એકલી નહીં મોકલો, એની સાથે એના ભાઈને મોકલો છો જે 5 વર્ષનો છે. શાના માટે મોકલો છો? ચોકલેટ લાવો? ઈમાનદારી બોલો, શાના માટે મોકલો છો? તમને આ કોન્ફિડન્સ એનો ભાઈ સાથે તો વાતો નહીં કે ભાઈ બહેન ગયા છે. અને કોઈ પૂછે કે તમારી દીકરી ક્યાં ગઈ? એટલે ભાઈ બહેન દૂધ લેવા ગયા છે બહાર. હવે સાચું કે 5 વર્ષનું છોકરું કોઈ એને બચાવી શકે, પણ મેન્ટલી તમે શું મેન્ટલી એમ છે ના આ બેન ગયા છે તો વાતો નહીં આવે, બે બહેનો કે છે વાતો નહીં આવે. પણ એવા ખોટા બેમારો હોય કે દીકરીને જેવી મજબૂત બનાવે એને કઈ જરૂર જ ના હોય. એવી મજબૂત બનાવે. આપણે 18 રૂપિયા બીજામાં વાપરી નાખીએ છોકરો પાછળ, પીઝા ખવડાવવા, આ ખવડાવવા, આ કરવા, તે 18 એક્ટિવિટી કરાવે. તમારી દીકરીઓને 3 મહિના 1 વર્ષ ફરજિયાત ટ્રેનિંગ આપો. ટ્રેનિંગ આની જરૂર છે. અત્યારે 1,19,00,000 નો પ્રોજેક્ટ છેલ્લા 8 વર્ષથી મોદી સરકાર ચલાવે છે. સર્વ શિક્ષા અભિયાન. રાણી લક્ષ્મીબાઈ દીકરીઓને ખાલી સેલ્ફ ડિફેન્સ શીખવાડવાનું. જે ગવર્મેન્ટ સ્કૂલમાં હશે જે બહેનો જોબ કરતી હશે તો કોઈ પણ હશે એમને પૂછજો, એમની શાળામાં દર વર્ષે 15,000 ની ગ્રાન્ટ આવે છે દીકરીઓ માટે, અને ગ્રાન્ટ ઈમાનદારીથી ખવાઈ પણ જાય છે. આ સાચું છે, હકીકત છે. પાલનપુરમાં સારું થાય છે, પાલનપુરના જાગૃત છે. અમે લોકો ડીસા ધારે બધા જતા તો પ્રિન્સિપલ પહેલો જ કામ કે સોરી કો પ્રિન્સિપલ થોડા કરાતા 50% માં 2 દિવસ થોડા પડી જતા કાર્યક્રમ ક્યાંથી શીખશું નથી. જે સોસાયટી બોલાવે કે સર અમારે ત્યાં છોકરીઓ અમે બીડી કરી છે 20 છોકરીઓ તમે આવો, એમને દર રવિવારે ટ્રેનિંગ અમે લોકો કરાવો. પણ જાગૃત કરો. પણ આપણું જીવન હું ના ચલાવી શકું કારણ કે મારે બી ઘરે છે, છોકરા છે, ચલાવે તો હું રોડ પર આવી સીધી વસ્તુ. એટલે અધરમાં ખર્ચો કરો, દીકરીઓ પાછા આવા એક ફિલ્મમાં પણ ખર્ચો કરો. ડ્રોઈંગ શીખવાડવાનું સારું છે, બીજી ગેમો શીખવાડવાનું બહુ સારું છે, નો ડાઉટ. પણ ઘણા લોકો એમ કહે કે સર અમારું છોકરું છે ને સ્કેટિંગમાં ચેમ્પિયન છે તો આ વેરી ગુડ, સારું છે, ફિટનેસ સારું છે. પણ જ્યારે ડોક્ટર બનશે તે પણ બનશે, રસ્તામાં જતું હશે અને કોઈ પકડશે તો એમ કહેશે હું સ્કેટિંગ બહુ સારું કરું છું તો મને છોડ દે, ચાલશે. આ ફેક્ટ કડવું લાગશે બધાને, પણ દીકરીઓને શીખવાડ, કંઈકનું કંઈક એવું શીખવાડ કે એમનું પોતાનું રક્ષણ કરે છોકરીઓ. અત્યારે આની જરૂર બહુ છે.
જેટલા પણ કિસ્સા બને છે એમાં હું માનું છું 50% મારી પણ દીકરી છે, હું મારી દીકરીને કહું છું કોઈ પણ પ્રોબ્લેમ આવે એમાં 50% 100% નહીં પણ 50% આપણે ભૂલ આપણી દીકરીનો જ હોય. કાં તો બોલે નહીં, કાં તો કહે નહીં, તો મતલબ શું શીખવાડ. પણ એવું જરૂર નહીં બેટા કે તમે પછી મા બાપ સામે બોલતા હતા હું જબરી છું આમ છું તેમ છું, એવું નહીં. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. જયેશભાઈનું સન્માન કરવા મંડાવેલ આવે. આનંદ પડે તેવો વિષય રમત ગમત. ગેમ્સથી શારીરિક વિકાસ તો થાય જ છે, સાથે સાથે માનસિક વિકાસ પણ થાય છે. અત્યારે તો રમતગમત ક્ષેત્રે પણ કેરિયર બનાવવાની ઉજળી તકો છે. તો ચાલો બહુ વાતો ન કરતા સૌ સાથે મળીને સુંદર મજાની રમતો રમાડીએ અને રમીએ અને માણીએ. ચલો હવે બધા આપણે બહાર જઈશું રમત રમવા. પછી હું એમાં જીતા એક પછી નું સંજોગો મળીને આવું છે સર. હા એ થાવ. હવે એક મ્યુઝિક અને થોડા દૂર હવે રાઉન્ડ ફિરશે અને પ્લીઝ સચ્ચાઈ એન્જોય કરી તમે. હવે જે બેઠી પાંચ જણે પ્લીઝ વોટર પ્લીઝ हो जाए એ બે જણ ઉધર કરા ये सीधी करो इतनी भी अरे आम नहीं ऊंधी कर रही आम ऊंधी हां
सॉन्ग हिंदी वगैरह के ये विनर है तुझे कैसे अपने एक रजानी ससुरानी झटकुड़ी रे झटकुड़ी 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 नवाणु ने बजड़ पाड़े झटकुड़ी रे झटकुड़ी 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 एक रजानी ससुरानी झटकुड़ी रे झटकुड़ी नवाणु ने बजड़ पाड़े झटकुड़ी रे झटकुड़ी पाड़ी कामड़ करी झटकुड़ी रे झटकुड़ी अंधाराમાં ચમકનારી પ્રજા કરે એક રજાની षडकार सजी लागे बहुरी आंखों सागर की सन्मान मांगे अहंकार तोड़े रस शृंगार माथे डूबी कैसे जाने मुझा दरिया नाम तुमान कहो कि बहुरी अर्जुन जेडी नजर रखो ओके प्लीज विश्व पर ध्यान रखो संगीत मानना लड़ा ए म्यूजिक ये फिनिश हो गया तो सेक लगे लगती है बढ़ती टूटे लड़ती है सामने भी करती है अरे रे आओ तो તમે જીતે જાય એન્ડ નેક્સ્ટ ये पिक्चर है हमारी કઈ છે જલ્દી ઉપર ધ્યાન રાખો પ્લીઝ
डांस में चलो फिर प्यार सी याद में म्यूजिक चालू है म्यूजिक पर ध्यान रखिए प्लीज। विनर नेक्स्ट ग्रुप
ભગવાન પણ ભૂલો પડ્યો, પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો. मोबाइल के एडवांटेज क्या है आप ये बताओ। आप सामने आपको जीतना है, मान के नहीं पहचाना है, राइट। आपको डिसएडवांटेज बताने हैं और सोच के अच्छे से आप थोड़ा आगे आओ। तो एक बच्चे, अब मैं माइक सबको देने वाली हूँ। फियर पता है क्या होता है? फियर किसको बोलते हैं? माइक फियर, मतलब ये स्टेज फियर, कई तरह के अलग अलग फियर होते हैं। ये सबसे बड़ा फियर अभी होता है क्योंकि इसकी ज़रूरत सबसे ज़्यादा होती है कम्युनिकेशन करना। आपको बात करना कैसे आना चाहिए। लेडीज़ को जनरली इसका फियर रहता है। आज आपने देखा होगा सीनियर लेडीज़ हमारी सब स्टेज पे माइक में बात कर रही थी। सब ने धीरे धीरे अपने इस फियर को कम किया और अपने आप को प्रेजेंट करने की कोशिश की। आगे तुम सब गर्ल्स को ये सब काम करना ही है। स्टेज फियर में आता ही है सबको, और धीरे धीरे आप जब वो उस पर प्रैक्टिस करते हो तो वो कम भी होता है और आपकी फिनिशिंग लाइन में काम करना शुरू करते हो। तो आज अभी हम जो स्टार्ट करेंगे ये एडवांटेज की डिसएडवांटेज। कितने तैयार हो गए एडवांटेज? कोई बात नहीं, हम भी फाइट कर ही सकते हैं ना, पीछे हो। हाँ, डिसएडवांटेज ज़्यादा है। तो ऐसा कोई बंदा नहीं होगा, ऐसी कोई गर्ल्स नहीं होगी जो पार्टिसिपेट नहीं करेगी। माइक सबके हाथ में आएगा। हम लोग इतने टीम में हैं, आपको माइक पास फटाफट करते जाएंगे क्योंकि हमारे पास माइक कम है, ठीक है। तो स्टार्ट करें। जो गर्ल्स अगर आप आ रहे हो तो उतना पॉजिटिव पर नेगेटिव, इसमें डिसएडवांटेज ये पॉजिटिव है, डिसएडवांटेज, ठीक है, क्योंकि डिसएडवांटेज ही पॉजिटिविटी मोबाइल में, ठीक है ना। चलो पहले कौन ले रहा है? आपसे स्टार्ट कर दो। आप तैयार हो? गिफ्टेड है, पापा ने दिया है। हाँ, तभी तो पता चला कि वेस्ट तो होनी है। एडवाइस दे रहे हैं। आप एप्पल यूज करके भी एडवाइस दे रहे हो। कभी तो कह यूज किया तब पता चला ना। ऐप तो ओके
से हमें क्या करना है क्या नहीं करना है। यूट्यूब से हमें बहुत तो मिल रहा है। ऑनलाइन जॉब से हम हमारी सारे मतलब मंथ का अर्न कर सकते हैं और अपने खर्चे हम खुद उठा सकते हैं। ऑनलाइन फ्रॉड होने के ज्यादा चांसेस, पर हम उससे बच के रहे तो हम उससे ज्यादा कमा भी सकते हैं, ऐसा तो नहीं है। जिन्हें फोन में अभी कोरोना के टाइम में तो हमने इसका एडिट बनाया है। ये कम्युनिटी वो हमारे एजुकेशन के ऑलमोस्ट क्लासेस हमारे कोरोना में फोन पे ही होते थे, ऑनलाइन बेस पे। एक मैसेज की जगह हम YouTube पे रील देखने लगते हैं। बट तुम एजुकेशन की तरह यूज करोगे तो तुम भटकोगे नहीं। मुझे सबका नंबर आना चाहिए। सेलिब्रिटी के फेक फेम मिलते हैं, सेलिब्रिटी स्कैम ज्यादा करते हैं, सेलिब्रिटी के फेक फेम होते हैं, स्कैम ज्यादा होते हैं ऑनलाइन से। साइबर सिक्योरिटी इतनी स्ट्रांग नहीं है कि वो आज भी है ना सारे फोन को इतना प्रोटेक्टिव बना सके। पर्सनल इंफॉर्मेशन लीक होती है, कोई भी फोन हैक होता है, पॉलिटिकल न्यूज फेक होते हैं, किसी की भी डेथ की फेक ह्यूमर होती है। ओके, और फेक न्यूज से ज्यादा तो राइट इन्फॉर्मेशन भी अपडेटेड नहीं रह रहा है न्यूज के कारण। आगे बढ़ रहे हैं। नहीं, हम घर से बाहर देखो, जब आपका टर्न फिजिकली भी अपने वीक हो रहे हैं मोबाइल के कारण, अपने बाहर जा नहीं पा रहे हैं, गेम्स में इतना मतलब आगे नहीं बढ़ पा रहे, ज्यादा फायदा है। हम कह रहे हैं कि एजुकेशन बोलने जा रहे हैं, उसमें तो यूट्यूब में कितना भी सर्च मारना है वो हमारे पे डिपेंड होता है। हमें कौन सी राह पे जाना है, यूज कर सकते हैं। हमारे पेरेंट्स हमको उम्मीद से देते हैं और ऐसा नहीं देते हैं हम उसका यूज कर रहे हैं। कोरोना टाइम में हमें यूज भी तो वही आया ना, हमें पता नहीं पढ़ने तो वो तो पता ही था कि क्या है ना। जब आपसे भी एक सॉलिड रीजन नहीं आ रहा, एक ने बताया फिजिकल, अब थोड़ा थॉट रखो, सोचो उसके बारे में कि आपके मोबाइल के डिसएडवांटेज और एडवांटेज कितने। अभी तक मुझे बेस नहीं मिला है, क्या बोलो उसको। आप ये करें ऑनलाइन शॉपिंग, हाउ इट इज यूजफुल। अगर आप उसे यूजफुल नहीं समझते हैं तो इलैबोरेट इट, एक्सप्लेन इट। आप लोग समझते हैं इट इज गुड, तो खाली इतना बोल के मत छोड़िए ऑनलाइन शॉपिंग। अरे ऑनलाइन शॉपिंग सब करते हैं। आप ऐसे लड़ने पे नहीं आए, वी आर ऑन डिबेट। बस एक दूसरे को टॉर्च ना कोई भी सम हो या कोई भी क्वेश्चन हो, जैसे कि चैट जीपीटी में कोई भी क्वेश्चन या कोई भी सम हो, ऐसे तुरंत क्या कहते हैं, ऐसे कपड़ा अभी अपना मगज कभी घिसते नहीं कि वो सब कैसे सॉल्व होगा, वो क्वेश्चन कैसे सॉल्व होगा। उसका ऑनलाइन और ये मोबाइल का डिसएडवांटेज ये बहुत है। मैं आप पूछते हैं आप कहाँ पे हो तो अपना लोकेशन शेयर कर सकते हैं। हाँ भाई हम यहाँ पे हैं, सेम जो पढ़े के नाम पे पढ़े के नाम पे जो टाइम वेस्ट हो जाए, और जो लोकेशन भी हो रहा है तो लोकेशन के चक्कर में वो अपना फोन ट्रैक होके फोन चोरी हो रहे हैं, अपने फ्रेंड से मैसेज आ रहे हैं, सब ओके। तो ये डिसएडवांटेज जब फोन्स नहीं थे तो तुम कम्युनिकेशन कर पाते थे आउट ऑफ इंडिया, मतलब इजीली तुम कम्युनिकेट कर पाते थे। ये है उसका कोई रिप्लाई डिसएडवांटेज बताएगा आप में से। कम ऑन, इसका कम्युनिकेशन का एक्सक्यूज मी नहीं होती है। वो बता सकता है कि आप पढ़े हो या नहीं पढ़े। जिसने बोला मेरी पढ़ाई के तो पढ़ते हैं, जो फ्री बैठे हैं वो रील्स बना रहे हैं, वो अपने पे या आप पे टारगेट नहीं करे, कोई कॉमन जनरल टॉक करके नहीं जस्ट ऊपर से बुला रहे कि आप प्लीज आओ, गेम में डिस्टर्बेंस होगा। मैं फिर से रिपीट कर रही हूँ, मोबाइल के एडवांटेज और डिसएडवांटेज बताने हैं। ये टीम है डिसएडवांटेज पे काम कर रही है, मोबाइल पे बताएगी। ये एडवांटेज नेटवर्क
बहुत बड़ा